સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુશ વિડીયો ભાવનગર. તો આજે મારા જે અનુભવ પ્રમાણે આપને આજે ઘૂંટણના જે ઘસારો, કેલ્શિયમની ખામી કે ગાદી ઘસાઈ ગઈ, એના માટેના ઘરગથ્થુ ઉપચાર. તો આપણે ચા પીવા માટેનો જે કપ આવે ઘરે, એ કપ ભરીને તલ, સફેદ તલ, અને એની સાથે જેટલો અનુકૂળ પડે એટલો ગોળ સવારે નૈણા કોઠે ખૂબ ચાવી ચાવીને ખાવો. દાંત ન હોય તો એને ખાંડીને પણ ખાઈ શકાય. બીજે દિવસે એટલો એ ચાનો કપ જે આવે એ ભરીને સિંગ દાણા, કાચા સિંગ દાણા અને એની સાથે ગોળ, જેટલો અનુકૂળ પડે એટલો ગોળ. ત્રીજે દિવસે 5 પેચી ખજૂર અને 1 ચમચી ગાયનું ઘી. ચોથે દિવસે 11 દાણા બદામના, એમના ચાવીને ખાઈ જવા. એમ એક દિવસ આ, એક દિવસ આ, એક દિવસ આ, જે અનુકૂળ પડે તે ખાવું. જે શરીરને હું જેટલા નુસ્ખા બતાવું એમાં તમારા શરીરને જે અનુકૂળ આવે, ખિસ્સાને પોહાય એ ખાવું. ફાયદો બધી વસ્તુ કરશે, પણ અલગ અલગ જે કરવાથી આપણને અબકે ન પડે, કંટાળો ન આવે એકને એક વસ્તુ ખાઈને. એટલા માટે રોજ નવું નવું ચેન્જિંગ. હવે અથાણામાં એક કેરડાનું અથાણું, એ પણ ખાવું જેમ અનુકૂળ પડે તેમ, જમવાની સાથે. બીજું ગુંદાનું અથાણું, એ પણ આ બે અથાણાની અંદર કેલ્શિયમની માત્રા વધારે પડતી છે, ચિકાસ. કેલ્શિયમ મતલબ ચિકાસ. બીજું ગુવારનું શાક, અનુકૂળ આવે તો ગુવારનું શાક ખાવું. સરગવાની કઢી કરીને ખાવી, અથવા સરગવાને બાફીને એનો સૂપ બનાવી એમાં સંચળ એડ કરી ટેસ્ટ મુજબ એ ખાવું. ત્રીજો એક પ્રયોગ છે કે 1 કિલો છીણેલું ટોપરું, 1 કિલો ગાયનો કે ભેંસના દૂધનો માવો. અત્યારે જે મોળો માવો, સફેદ માવો મળે છે એ નહીં, પણ આછા ક્રીમ કલર જેવો માવો આવે છે. એ માવો મોટા ભાગે બોટાદની અંદર વધારે વેચાય છે. જે આજુબાજુના ગામના માલધારી જે ગાયો રાખતા હોય, ભેંસો રાખતા હોય, એનો દૂધનો માવો બનાવી અને બોટાદની અંદર એક આખું માર્કેટ છે. તો એ માવો 1 કિલો, 1 કિલો સિંગ દાણા કાચા, ખારી સિંગ નહીં. ખારી સિંગનો ક્યારેય કેલ્શિયમ માટે ઉપયોગ ન કરવો, કારણ કે ખારી સિંગની અંદરથી તેલ બળી ગયું હોય. એટલે 1 કિલો છીણેલું ટોપરું, 1 કિલો માવો, 1 કિલો કાચા સિંગ દાણા અને 1 કિલો તલ સફેદ. અને એમાં જરૂરિયાત મુજબ સાકર, ખાંડ નહીં, સાકરને પાવડર કરી એની ચાસણી કરી અને આ બધું એડ કરી અને એની બરફી બનાવો અથવા પેંડા બનાવો. આમ તો સિંગનો પાવડર આવે એટલે સિંગ પાક એને કહેવાય. સિંગ પાક કેવો હોય તો કહેવાય. બરફી જેમ બટકા પાડો, લાડુડી કરો કે પેંડા બનાવો. કમસે કમ રોજે સવારમાં નૈણા કોઠે
100 ગ્રામ જેટલો અથવા 50 ગ્રામ જેટલો એ જે સિંગપાક બનાવેલો એ સિંગપાક ખાવો. એનેથી અંદરથી લુબ્રિકેશન બનશે, કેલ્શિયમ બનશે, ચિકાશ એ બની અને આ બધુંય આજે ખાવ ને કાલે દુખાવો મટે એવું ન બને. આની અસર 15 દિવસ પછી રાહત થવાની શરૂઆત થાય. તો આ રીતે ક્યારેક જે બજારમાં મળતી મકાઈને બાફીને ખાઓ, શેકીને ખાઓ, એની અંદર પણ કેલ્શિયમ છે. તો આ વસ્તુ એકદમ નેચરલ વસ્તુ છે. આને જો તમને શરીરને જે અનુકૂળ આવે તે ખાવું. આમાંથી કોઈને શરીરને અનુકૂળ ન આવતી હોય કોઈ વસ્તુ તો એ નહીં ખાવાની. જે અનુકૂળ આવે એ શરૂ કરો. ધીમે ધીમે ઘસારામાં રાહત થશે અને મટવાની ઘણી બધી શક્યતા પણ છે. પણ એ આપણી જેટલી તૈયારી કેટલી છે એ ઉપર આધાર રાખે. આપણે 2 દિવસ 5 દિવસ ખાઈને બંધ થઈ જઈએ તો ફાયદો થાય નહીં. મિનિમમ 3 મહિના અને 2 ટાઈમ, પછીના 3 મહિના 1 ટાઈમ આ કરવાથી સંપૂર્ણ રીતે ફાયદો થવાની શક્યતા ઘણી બધી રહેલી છે. જય સિયારામ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.